તામિલનાડુ ભાજપ અધ્યક્ષ નયનાર નાગેન્દ્રને 2026ની ચૂંટણી માટે તમિળગમ થલાઈ નિમિરા તમિળનીલ પયનમ પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો। તામિલનાડુ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ નયનાર નાગેન્દ્રને વર્ષ 2026ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તેમના વ્યાપક પ્રચાર અભિયાનનો પ્રારંભ કર્યો છે। આ અભિયાનને તમિળગમ થલાઈ નિમિરા તમિળનીલ પયનમ તમિલનાડુ ગૌરવ સાથે માથું ઊંચું કરે તે માટે તમિળનો પ્રવાસ નામ આપવામાં આવ્યું છે। આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય તમિલનાડુમાં પક્ષનો આધાર મજબૂત કરવાનો અને જનસંપર્ક વધારવાનો છે, જેની શરૂઆત મદુરાઈ ખાતેથી કરવામાં આવી હતી। આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે અન્ય પક્ષ નેતાઓ પણ હાજર રહ્યા હતા। નેતાઓએ સત્તાધારી પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા અને તેમના પર મત મેળવવા માટે ધન બળ પર આધાર રાખવાનો આક્ષેપ કર્યો હતો। નેતાઓએ મતદારોને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધનને સમર્થન આપી સત્તાધારી પક્ષને બહાર કરવાનો આગ્રહ કર્યો હતો। આ અભિયાન દ્વારા ભાજપ દ્વારા તમિલનાડુના સ્થાનિક મુદ્દાઓને પ્રાધાન્ય આપી પ્રાદેશિક સ્તરે પક્ષની પહોંચ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ભાજપના નેતા નાગેન્દ્રનો આ રાજ્યવ્યાપી પ્રવાસ આગામી ચૂંટણીઓની રણનીતિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ અભિયાન તમિલનાડુની રાજનીતિમાં ભાજપની ભૂમિકાને સુદૃઢ બનાવશે અને ગઠબંધનના સહયોગી પક્ષો સાથે મળી જનમત મેળવવાનો પ્રયાસ કરશે। આ યાત્રાને કારણે તમિલનાડુમાં આગામી રાજકીય માહોલ વધુ ગરમાય તેવી સંભાવના છે।